નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। સમાચારો પર કરીએ નજર। અમદાવાદના બોપલમાં આજે પણ પાણી યથાવત છે। કાલે નેતાઓએ વિઝિટ કરી છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે। વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ પાણી ક્યારે ઓસરશે એ સૌથી મોટો સવાલ છે। ના વીજળી છે, ના જમવાની કોઈ વ્યવસ્થા છે। 2 દિવસથી પાણીમાં જિંદગીઓ ફસાયેલી છે। એએમસી જોઈ લો તમારો આ પ્રી મોન્સૂન પ્લાન। મેયર અને કમિશનર બોપલવાસીઓને હવે જવાબ આપો। તંત્રનો આ કેવો પ્રી મોન્સૂન પ્લાન હતો? વરસાદી સિસ્ટમ સામે તંત્રની સિસ્ટમ શા માટે ફેલ થઈ ગઈ? બોપલમાં હજી પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો। સંદેશ ન્યૂઝ અત્યારે જ્યાં પહોંચ્યું છે તે હરિઓમ વિલા કે જ્યાં હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને આખરે હેરાન પ્રજા થઈ રહી છે। અધિકારીઓ દોડ્યા, નેતાઓ દોડ્યા, પરંતુ તેની સમસ્યાનું નિરાકરણ શું એ મોટો પ્રશ્ન અત્યારે સતાવી રહ્યો છે। કારણ કે કેટલાક નેતાઓ દ્વારા તો નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે અંદાજિત 6 વાગ્યા સુધીમાં પાણીનો નિકાલ થઈ જશે। સાહેબ, 6 વાગ્યા તો ઠીક, પરંતુ બીજા દિવસે પણ પાણીનો નિકાલ નથી થયો ને આખરે પ્રજા પરેશાન થઈ રહી છે। સ્થાનિકો છે, એમની સાથે જ વાત કરીએ। બેન, કેટલા સમયથી આ પાણી છે ને હવે કેટલો ત્રાસ લાગી રહ્યો છે? 3 દિવસથી પાણી છે અને હજુ અમારે નહીં નાહવા ધોવાનું, કારણ કે નહીં તો એ પાણી બી ગટરમાંથી બેક મારી રહ્યું છે। કરવું શું એ જ સમજ નથી આવી રહી। તો પ્રશાસનને 2 હાથ જોડીને વિનંતી કે જલ્દીથી આ પાણીનો નિકાલ કરી આપે। તો ગઈકાલે તો રજૂઆત કરી હતી ને નિરાકરણ આવશે એ બાહેધરી આપી। હજુ કશું કોઈ નિરાકરણ થયું નથી। અમારા વાહનો, અમારા ઘરમાં પાણી, નીચેના બધા જ રૂમોમાં પાણી ભરાઈ ગયું છે, 3 સાઈડથી, પાછળની દરવાજેથી, મેઇન ગેટથી અને ટોયલેટમાંથી પણ બેક મારતું હતું। ઘરમાં રહેવાય એવું નથી। વાહનોને પણ બધાને પ્રોબ્લેમ છે। કઈ શાકભાજી, દૂધ પણ કશું પણ નથી લઈ શકાય એવું। નાના બાળકોને પણ બહુ તકલીફ છે। 3 દિવસથી આ પોઝિશનમાં અમે બહુ હેરાન થઈ છે। આનું હવે કોઈ નિરાકરણ લાવે તો ખૂબ સારું છે। હાલ ઓટલો છે, પરંતુ રોટલો નથી। કેટલી હાલાકી લોકોને અહીંયા જે પડી રહી છે। સીધા જે દ્રશ્ય કે ઘરની બહાર નીકળવું પણ હવે કંટાળાજનક અને કપરી પરિસ્થિતિમાં હેરાન થવાનો વારો આવ્યો છે। જે ઘૂંટણ સુધીના પાણી, આગળ જઈએ તો કમર સુધીના પાણી, એ જ વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે અને લોકો હેરાન અને પરેશાન થતા પણ નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે અહીંયા અન્ય લોકો છે, એમની સાથે પણ વાત કરીએ। કાકા, કેટલું પાણી છે ને હવે કેટલી હેરાન ગતિ છે? થોડુંક નોમિનલ ઓછું થયું છે, બાકી કોઈ ફેરફાર થયો નથી। હજી અમને તો એવું લાગતું નથી 24 કલાકમાં કંઈ ઉતરે એવું પાણી। તો પ્રશાસન જો આમાં રસ લે અને જો જેટ પંપથી કંઈક ઉલેચવાનો કંઈ પ્રયત્ન કરે તો અમને કંઈક રાહત થાય। બાકી બહાર નીકળવું પણ મુસીબત છે બેન। બહાર ઘરની નીકળવું પણ મુસીબત જોવા મળી રહ્યું છે અને હાલાકી અહીંયા ભોગવી રહ્યા છે લોકો। નોકરિયાત વર્ગ હોય કે પછી અન્ય લોકો હોય, બહાર જવું એ પણ માથાનો દુખાવો બની ગયું છે। 2 વ્હીલર કે 4 વ્હીલર પણ અહીંયાથી જઈ શકે તેવી પણ પરિસ્થિતિ હાલ જોવા નથી મળી રહી। હરિઓમ વિલામાં હજી પણ પાણીનો નિકાલ થયો નથી। વરસાદ તો બંધ થયો છે, પરંતુ લોકોની સમસ્યા ત્યાંની ત્યાં જ જોવા મળી રહી છે। અનેક અધિકારીઓ, નેતાઓ અહીંયા દોડીને આવી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ હજી નથી આવ્યું ને સ્થાનિકો પ્રશાસનના પાપે હેરાન થતી નજરે પડી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।